જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર આજે આપણે ભણવાનું છે. અત્યાર સુધી આગળ આપણે ભણીને આવ્યા ગરીબી, બેરોજગારી, વસ્તી, તો એને બધાને આપણે બરોબર આવક મેળવવા માટે કૃષિ ક્ષેત્ર એક મહત્તમ સાધન છે આપણે જોઈએ છીએ. તો કૃષિ ક્ષેત્રનો આપણે આ પાઠની અંદરથી અભ્યાસ કરશું બરોબર છે. તો એની અંદર આપણે પહેલો જ મુદ્દો આપણે જોવાનો રહેશે, એની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. રેડી? તો એની અંદર આપણે જોઈએ છીએ કે કૃષિ ક્ષેત્રે દુનિયાના તમામ અર્થતંત્રનો ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર છે. જો કૃષિ ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર છે કે અર્થતંત્રની અંદર બીજા પણ ક્ષેત્રો છે. કયા? ઉદ્યોગ, સેવા ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્ર, ત્રણ ક્ષેત્રો છે. એ ત્રણેય ક્ષેત્ર માટે કૃષિ ક્ષેત્ર કેવું ગણવામાં આવે છે? દુનિયાની અંદરનું અગત્યનું ક્ષેત્ર છે. આજે તમારા ઉદ્યોગની અંદર કાચો માલ જો જરૂર હોય ને તો એ પણ તમારા કૃષિ ક્ષેત્રથી મળતો હોય છે. બરોબર? કૃષિ ક્ષેત્ર સફળ હશે તો ઉદ્યોગ તમારા સફળ હશે. કૃષિ અને ઉદ્યોગ બંને સફળ હશે તો જ સેવા ક્ષેત્ર સફળ હશે. મિત્રો યાદ રાખજો, જો કૃષિ ક્ષેત્રની અંદર નિષ્ફળતા હશે ને તો ઉદ્યોગની અંદર અવશ્ય નિષ્ફળતા આવવાની છે. શા માટે ઉદ્યોગની અંદર નિષ્ફળતા આવશે? કારણ કે જેટલું કૃષિની અંદર આવક ઉત્પન્ન વધારે થશે એટલી જ ઉદ્યોગોની વસ્તુની માંગ બજારની અંદર વધારે હશે. પણ જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જશે તો ઉદ્યોગોની માંગ બજારમાં ઓછી હશે, જેના લીધે શું થવાનું હોય તો ઉદ્યોગોની વસ્તુ ઉત્પન્ન કરવામાં ઓછી ઉત્પન્ન કરવી પડશે. બરોબર? અથવા એ ધંધા બંધ પણ કરવા પડતા હોય તો એના લીધે ઉદ્યોગમાં પણ નિષ્ફળતા આવવાની છે. ઉદ્યોગોમાં નિષ્ફળતા આવે તો એમાં સાધન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, એમાં પણ શું થવાનું હોય તો કે એમાં પણ નિષ્ફળતા આવતી હોય છે. રેડી? એટલે એના પરથી જ આપણે કહી શકીએ છીએ કે કૃષિ ક્ષેત્ર એ જે છે એક કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે કૃષિ ક્ષેત્રને. રેડી? આપણે ખબર છે કે આપણું કરોડરજ્જુ પાછળના ભાગમાં આવે અને કરોડરજ્જુ ખસી જાય તો આપણું જિંદગી શું થઈ જાય? બેકાર થઈ જાય. તો એના જેવી જ અહીંયા વાત છે. કૃષિ ક્ષેત્ર જેટલું નિષ્ફળ જાય ને એટલું તમારે વિચાર લેવાનું કે બધા ક્ષેત્રની અંદર નિષ્ફળતા જ આવે. તો એટલા માટે જ આપણે કૃષિ ક્ષેત્રને દુનિયાનું અગત્યનું ક્ષેત્ર ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? અર્થતંત્રમાં અગત્યનું ક્ષેત્ર ગણવામાં આવે છે. તો પ્રસ્તાવનાનો પહેલો જ મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે. ટૂંકમાં તમને લખાવું છું કે દુનિયાના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રને અગત્યનું ક્ષેત્ર ગણવામાં આવે છે. રેડી? તો આ પહેલો જ મુદ્દો યાદ રહી જાય એવો છે. આપણે એકદમ પ્રસ્તાવના શરૂઆત છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ ક્ષેત્ર દ્વારા દેશના લોકોને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો, તો આવી વસ્તુ જ ઉપલબ્ધ થાય છે. એવું નથી કે આ જ વસ્તુ ઉપલબ્ધ થાય, એ સિવાય ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડવામાં આવતો હોય છે. બરોબર? તો એ આપણે ખ્યાલ આવી ગયો. લોકોને શાકભાજી, ફળ, ફૂલો બધું ક્યાંથી પ્રાપ્ત થાય? કૃષિ ક્ષેત્રથી પ્રાપ્ત થાય છે. અને એના સિવાય ઉદ્યોગોનો કાચો માલ પણ કૃષિ ક્ષેત્રમાંથી જ પ્રાપ્ત થતો હોય છે. તો અહીંયા આપણે બીજો મુદ્દો એ લખવાનો રહેશે કે દેશના લોકોને અનાજ, શાકભાજી, ફળફળાદી કે ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગોનો કાચો માલ પણ કૃષિ ક્ષેત્રથી પૂરો પાડવામાં આવે છે. ઉદ્યોગોનો કાચો માલ પણ કૃષિ ક્ષેત્રથી પૂરો પાડવામાં આવે છે. રેડી? દેશના લોકો માટે શું પૂરું પડે? અનાજ, શાકભાજી, ફળફળાદી અને ફૂલો. એટલે એ જ નહીં, એટલે એવું ના મત સાહેબ એવું લખ્યું નથી એવું. બરોબર? એ સિવાય એટલે કે એનાથી ઉપરાંત એટલે કે ઉદ્યોગોનો કાચો માલ પણ કૃષિ ક્ષેત્રથી જ પૂરો પાડવામાં આવતો હતો. ત્યારબાદ આગળ જોશું કે દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે. આપણે ખ્યાલ છે કે દુનિયાના દરેક દેશની અંદર કૃષિ તો હોય બધી જગ્યાએ, પણ કૃષિનું ઉત્પાદન ક્ષમતા કેવી હોય? અલગ અલગ હોય છે. બરોબર? તો અહીંયા આગળનો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે દુનિયાના દરેક દેશમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતા કેવી હોય છે? તો કે જુદી જુદી હોય છે. તો આગળનો મુદ્દો આપણે યાદ રાખશું
કે દુનિયાના દરેક દેશમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે. રેડી? તો અહીંયા આગળનો મુદ્દો આપણે યાદ રહી જાય એવો છે. કૃષિ ક્ષેત્રની ક્ષમતા કેવી હોય છે દરેક દેશ માટે? તો કે અલગ અલગ હોય છે અને તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે. અને એના લીધે આપણે ખબર છે કે કૃષિ ક્ષેત્રની ક્ષમતા અલગ અલગ હોય છે. એના લીધે આપણે ખબર છે કે દરેક ખેતર હોય, બરોબર, આપણે તો ખેતરમાં અલગ અલગ આવક આપણને રોજગારી મળતી હોય છે, બરોબર. ઉત્પાદન પણ એનું અલગ અલગ આપણે જોવા મળતું હોય છે અને જેના લીધે આવક સર્જન પણ શું જોવા મળશે? તો એની અલગ અલગ આપણે જોવા મળતી હોય છે. તો આપણે છેલ્લો મુદ્દો એ લેવાનો રહેશે પ્રસ્તાવનાની અંદર. તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, ત્યારબાદ રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે. તો આ હતી આપણી કૃષિ ક્ષેત્રની પ્રસ્તાવના. તમારે આટલા મુદ્દા એની અંદરથી પ્રસ્તાવનાની અંદરથી યાદ રાખવાના રહેશે. પહેલો જ મુદ્દો તમારે શું યાદ રાખવાનો કે દુનિયાના અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્ર જે છે એ કેવું ક્ષેત્ર ગણવામાં આવ્યું છે? તો કે અગત્યનું ક્ષેત્ર ગણવામાં આવ્યું છે. શા માટે અગત્યનું ક્ષેત્ર ગણવામાં આવે છે? તો કે જે દેશના લોકો છે, બરોબર છે, એમને શાકભાજી, અનાજ, ફળફળાદી, ફૂલો વગેરે કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત ઉદ્યોગોનો કાચો માલ પણ કૃષિ ક્ષેત્રમાંથી જ પૂરો પાડવામાં આવતો હોય છે. રેડી? ત્યારબાદ ત્રીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે દુનિયાના દરેક દેશની કૃષિ ક્ષેત્રની ક્ષમતા કેવી હોય છે? તો કે જુદી જુદી હોય છે અને છેલ્લે તેમાંથી જુદા જુદા પ્રમાણમાં લોકોને ઉત્પાદન મળે છે, રોજગારી મળે છે અને એના આધારીનું આવક સર્જન કરી આપતું શું જોવા મળે છે? આપને જોવા મળે છે. આજે આપણા દેશ ગામડાઓની અંદર આપણે વસી છીએ તો આપણે ખ્યાલ છે, રેડી, કે કૃષિ ક્ષેત્રની અંદરથી અલગ અલગ આપણે ઉત્પાદન જોવા મળે છે. એમાંથી રોજગારી લોકોને મળી રહેતી હોય છે અને એની સાથે એમાંથી આવકનું પણ સર્જન થતું હોય છે કે ઉત્પાદન થાય એટલે આવક થવાની છે ખેડૂતને. રેડી? તો આવી રીતે આપણે એની પ્રસ્તાવના જોયા બાદ હવે આપણો જે પહેલો જ પ્રશ્ન આવશે, તો પહેલો પ્રશ્ન આપણે લેવાનો રહેશે કે કૃષિ ક્ષેત્રનું મહત્વ શું છે? રેડી મિત્રો? અને કૃષિ ક્ષેત્રના મહત્વમાંથી જ આપણે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે વધુ ભાગ્યે. એટલે મહત્વ ખાસ યાદ રાખજો. તમને કહેતો જઈશ કે આ પ્રશ્ન તમારા આટલા માર્ક્સની અંદર પૂછાય, આ મહત્વનો જ મુદ્દો. અને મહત્વ તમારે પૂછાય તો 3 માર્ક્સની અંદર પૂછાશે. આખો પ્રશ્ન પૂછાશે કૃષિ ક્ષેત્રનું મહત્વ, તો 3 ગુણની અંદર તમારે પૂછાશે કૃષિ ક્ષેત્રનું મહત્વ. જે આપણે 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય ગમે ત્યારે. અને એની અંદરથી જો આપણે જોઈશું તો મુદ્દા જોતા જઈશું, એની અંદર 1 માર્ક્સના 2 માર્ક્સના પ્રશ્નો કેવા પૂછાય છે એ પણ તમને જણાવતો જઈશ. તો ચાલો આગળ જોશું કે ભારતનું કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું ગણ્ય છે રહ્યું છે, બરોબર. આપણે જોઈએ છીએ કે આપણે 4 કાળો ગયા: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. તો દરેક કાળની અંદર કૃષિ ક્ષેત્રને શું ગણવામાં આવ્યું છે? મહત્વનું આપણે ગણવામાં આવેલું છે, આપણે જોઈએ છીએ. રેડી? તો હવે ત્યારબાદ ભારતમાં કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે કે ભારતને શા માટે, 2 માર્ક્સની અંદર પ્રશ્ન છે, તમારા સ્વાધ્યાયની અંદર પણ આ પ્રશ્ન આપેલો છે. રેડી? તો કે ભારતને શા માટે કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે? તો એની અંદર તમારે આ જે મુદ્દો છે એ આપણે લખવાનો છે. શા માટે? તો કે ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી, બરોબર, ઉત્પાદન, રોજગારી, નિકાસ કમાણી જેવી બાબતોમાં, એટલે કે આવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર નભતું હોવાથી, એટલે આ વસ્તુ કેમાં નભે? કૃષિ ક્ષેત્ર પર નભતું હતું, જેથી ભારતને આપણે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આ પ્રશ્નનો મુદ્દો લેશું પહેલો જ. કે ભારતમાં કૃષિ ક્ષેત્ર
પુરાતન કાળથી કૃષિ ક્ષેત્રનું પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે, મહત્વનું રહ્યું છે. અને ત્યારબાદ આપણે એક ગુણની અંદર જે પ્રશ્ન પૂછાય છે તેની માટેનો જવાબ કે ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નબતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો અહીં આપણો પહેલો જ પ્રશ્ન કે ભારતને શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, આવો પ્રશ્ન પૂછાય ત્યારે આ જવાબ તમારી અંદરથી લખવાનો રહેતો હોય છે. હવે આગળ જોશું ત્યારબાદ કે ભારતમાં કૃષિ ક્ષેત્ર એ દેશની જીવાદોરી સમાન છે. આપને ખ્યાલ છે કે કૃષિ ક્ષેત્રમાંથી લોકોને રોજગારી મળતી હોય છે, બરોબર? કૃષિ ક્ષેત્રમાંથી લોકોને અનાજ પ્રાપ્ત થતું હોય છે, જેના પર નપતા હોય છે તે લોકોને, બરોબર? તેથી જ આપણે જોઈ શકીએ છીએ કે ભારતને દેશની શું ગણવામાં આવે છે કે જીવાદોરી ગણવામાં આવતી હોય છે. ઉદ્યોગો માટે કાચો માલ તો કૃષિ ક્ષેત્રમાંથી પૂરો પાડવામાં આવતો હોય છે. રેડી? તો આગળનો મુદ્દો આપણે યાદ રાખશું તો કે ભારતને કૃષિ ક્ષેત્રની દેશની જીવાદોરી સમાન છે, કે ભારતનું કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. અને તેના માટે જેને આપણે શેનો દરજ્જો આપવામાં આવે છે તો કે તેથી તેને અર્થતંત્રનો, યાદ રાખજો, કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. તેથી તેને અર્થતંત્રનો કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. તો એની માટે આપણે ખાસ મુદ્દા જોવાના રહેશે કે શા માટે એને કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. રેડી? તો જે આ મુખ્ય પ્રશ્ન જે આપણે સમજવાનો છે તે આ છે, કરોડરજ્જુ સમાન દરજ્જો જે આપવામાં આવેલો છે તો એની માટેનો આપણે મુદ્દો હવે ભણવાનો રહેશે. તો આપને ખ્યાલ છે કે ભારતીય અર્થતંત્રની અંદર, બરોબર, કે વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે. અને ભારતીય અર્થતંત્રમાં આપણે જુઓ કે વિવિધ ક્ષેત્રો એટલે કે પહેલા તો ત્રણ ક્ષેત્રો આપણે આવતા હોય, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આ ત્રણ ક્ષેત્રો છે. હવે આપણે જોયું કે અવલંબે એટલે એના પર નપતા હોય. ઉદ્યોગોની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, દાખલા તરીકે કાપડ બનાવતો ઉદ્યોગ છે, તો એને કાચો માલ તરીકે શું જરૂર પડે તો કે કપાસની જરૂર પડે છે. તો કપાસ ક્યાંથી ઉત્પન્ન થાય? ખેતીમાંથી ઉત્પન્ન થાય ને, કે ના થાય? ઉદ્યોગમાંથી ઉગતો નહીં, બરોબર? એટલે ખેતીમાંથી ઉત્પન્ન થતો છે. હવે એવું બની જાય ખેતીનો પાક કપાસનો જીવો નિષ્ફળ, બહુ વરસાદ પડ્યો, ચાલો કપાસ ભરી ગયો, તો શું કાચો માલ એમને કપાસનો ક્યાંયથી પ્રાપ્ત થશે? નથી થતો હતો. રેડી? તો એ કાચો માલ એટલે કે કપાસનો પાક નિષ્ફળ જાય છે તો સામે એ ઉદ્યોગોમાં શું થવાનું છે? કાપડ બનાવતી કોઈ પણ કંપની હશે, ઉદ્યોગ હશે, તો એ ઉદ્યોગને પણ નિષ્ફળતા જશે, બરોબર? અથવા તમારા કોઈ પણ વસ્તુની અંદર, કૃષિ ઉત્પાદનની અંદર તમારી નિષ્ફળતા આવે ને ત્યારે તમારા બજારની અંદર 100% તમને કહું કોઈ પણ વસ્તુની માંગ કેવી હશે? ઓછી હશે. કૃષિની અંદર તમારી સારું એવું ઉત્પાદન હશે, સફળ હશે, તો જ બજારની અંદર વસ્તુની માંગ વધારે હશે.
અને જો વસ્તુની માંગ ઘટે છે ત્યારે ઉદ્યોગોની અંદર ઓટોમેટિક એના એકમો ઘટાડવા પડે છે, કારણ કે કોઈ ખરીદવાવાળા જ નથી હોતા. તો પહેલો જ તમે મુદ્દો અહીંથી એ જ સમજવાનો છે કે જો તમારો કૃષિનો પાક નિષ્ફળ જાય તો ઉદ્યોગોની અંદર પણ શું આવે? નિષ્ફળતા આવતી હોય છે. અને ઉદ્યોગોની અંદર બંને ક્ષેત્રોમાં નિષ્ફળતા આવશે, કૃષિ અને ઉદ્યોગ. તો સેવા ક્ષેત્રમાં અવશ્ય નિષ્ફળતા આવવાની છે. બરોબર છે? કૃષિ ક્ષેત્રે ઉત્પાદન તમારું ઘટ્યું, બરોબર છે, તો વાહન વ્યવહારની સેવાઓ કેવી થશે? ઓછી થાય. બરોબર? તમારે જે 2 મણ કપાસ થતો હોય એની જગ્યાએ 10 મણ થઈને ઊભો રહે તો શું થાય? વાહન વ્યવહારની એ પણ તરત સગવડતા ઘટે કે ના ઘટે? ત્યારબાદ ઉદ્યોગો બંધ થતા જાય, બરોબર, તો સંદેશા વ્યવહાર વાળાને કોઈ મુદ્દો ના જડે, એ પણ ઘટતા જાય. ઘટે ને? ના ઘટે? ઘટતા હોય પણ અત્યારે ના ઘટે, યાદ રાખજો. અત્યારે ક્યાંક ને ક્યાંક એકાદી એવો તો મુદ્દો આવે જ, બરોબર. વાહન વ્યવહારમાં ફેરફાર થાય અત્યારે હાલની પોઝિશનમાં. તો આપણે એની અંદર વધારે નહીં જઈએ. ચાલો તો હવે આપણે પાઠ તરફ જઈએ. તો એની અંદર જોશું કે જો કૃષિ ક્ષેત્રના વિવિધ ક્ષેત્રો પણ એની ઉપર અવલંબે છે, બરોબર છે, કે જે વિવિધ ક્ષેત્રો છે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે, એટલે એના આધારે હોય છે. તો જો મેં તમને વાત કરી એ રીતના કરોડરજ્જુનો પહેલો જ મુદ્દો તમને આપણે કીધું મેં કે પાક નિષ્ફળ જાય, તો અહીંયા પણ તમને એ જ મુદ્દો આપેલો છે. જો કૃષિ ક્ષેત્રે અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન નિષ્ફળ જાય તો શું થવાનું છે? યાદ રાખજો. તો અહીંયા આપણે જોશું એ જ મુદ્દો. જો કૃષિ ક્ષેત્રે અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન નિષ્ફળ જાય તો કેવા પરિવર્તનો આવે છે તે આપણે જોવાના છે. નિષ્ફળ જાય તો, બરોબર, તો એ પાકોમાં નિષ્ફળતા આવે તો એની અંદર પહેલું જ કારણ તમારે એ સમજવાનું રહેશે કે લોકોને અનાજ શાકભાજી ન મળે, એટલે કે એની અંદર શું સર્જાશે? અછત સર્જાશે. રેડી? અને એની અછત સર્જાશે ત્યારે ચીજ વસ્તુના ભાવોમાં શું થશે? તો કે વધારો થતો હોય છે. તો પહેલું જીનું કારણ આપણે જોવાનું રહેશે કે અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન નિષ્ફળ જાય તો એની માટેનું પહેલું જ કારણ આ બનશે, બરોબર છે. તો એ આપણે ખાસ ધ્યાનમાં લેશું. તો કે લોકોને અનાજ શાકભાજી ન મળે, બરોબર છે, એટલે કે અનાજ શાકભાજી નથી મળતી, બરોબર. પાક નિષ્ફળ જાય એટલે એની શું સર્જાતી હોય? અછત સર્જાય છે. એટલે અહીંયા શું સર્જાશે? અછત સર્જાય. હવે એની અછત સર્જાય ત્યારે તે ચીજ વસ્તુની અંદર શું જોવા મળશે? તો આપણે કે ભાવ વધારો જોવા મળતો હોય છે. અને જેની અછત સર્જાશે ત્યારે તે ચીજ વસ્તુઓમાં ભાવ વધે છે. તો પહેલું જ કારણ એ બનશે આપણે કે કૃષિ ક્ષેત્રમાં અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન નિષ્ફળ જાય તો શું કારણ બન્યું? તો કે લોકોને અનાજ શાકભાજી નથી મળી શકતી, બરોબર, પૂરતા પ્રમાણે જેટલી જરૂરિયાત હોય એટલી ના મળી શકે, એટલે કે એની અછત હશે. અછત હોય ત્યારે તે ચીજ વસ્તુના ભાવની અંદર શું હોય? વધારો હોય. આપણે જુઓ કે અત્યારે સફરજન તમને 50 રૂપિયાના 100 રૂપિયાના કિલો મળતા હોય, જે ઉનાળો આવશે ચોમાસું આવશે એ જ સફરજન હશે 300 રૂપિયાના કિલો મળતા હોય આપણને બજારની અંદર. શા માટે? કારણ કે એ સમયગાળા દરમિયાન એ વસ્તુની અછત હોય છે ને અત્યારે પૂરતા પ્રમાણમાં જોઈએ એટલા મળી રહેતા હોય, મળી રહ્યા ને, બરોબર. અત્યારે તેજી હોય એની અંદર. તો ત્યારબાદ આપણે બીજું એનું કારણ જોવાનું રહેશે. તો બીજું કારણ શું છે? બરોબર, પાક નિષ્ફળ જાય છે એની જ કારણ બીજું આવશે. તો બીજું કારણ તમારે યાદ રાખવાનું છે, ઉદ્યોગોને કાચો માલ પણ નથી મળતો હોતો. તો બીજો મુદ્દો તમારે યાદ રાખશો કે ઉદ્યોગોને કાચો માલ ન મળે. રેડી? તો ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પડતો નથી. જેમ કે આપણે કપાસનું ઉદાહરણ લઈએ તો એ રોકડિયા પાકની અંદર જ આવે. રેડી? તો કપાસનું નિષ્ફળ જાય તો શું થવાનું છે? તો કે જે કાપડ બનાવતા, બરાબર, ઉદ્યોગો છે એ નિષ્ફળ જવાના છે. એ સિવાય શેરડીનો પાક નિષ્ફળ જાય તો એમાંથી ઘણી બધી વસ્તુઓ આપણે બનતી હોય તો એના ઉદ્યોગો હોય તે શું થવાના છે? નિષ્ફળ જવાના છે, બરોબર, અથવા બંધ કરવાના પણ આરે આવતા હોય છે.
તો કાચો માલ ઉદ્યોગ ક્ષેત્રે પણ પૂરો પડતો નથી, બરોબર છે, ન મળે. ત્યારબાદ ત્રીજું કારણ શું બનશે કે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની આવક ઘટે છે. ત્રીજું કારણ શું બનશે કે કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આવક ઘટે છે. લોકોની આવક ઘટે છે. હવે આપણે એક ખ્યાલ છે કે 2011 ની અંદર કેટલા ટકા લોકો કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા હતા? તો કે 2011માં 68.8% લોકો કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા હતા. કઈ સાલમાં? તો કે 2011માં 68.8% લોકો કૃષિ ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત કરતા હતા. એ અંડરલાઈન તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી હશે, બરોબર છે. કૃષિ ક્ષેત્રની અંદર જોડાયેલા લોકો કેટલા લોકો આવક મેળવતા હતા? તો કે 68.8% લોકો કૃષિ ક્ષેત્રમાંથી આવક મેળવતા હતા. તો જો એમની આવક ઘટી જશે, રાઈટ, તો મોટા ભાગના લોકોની આવક ઘટતા ઉદ્યોગોની વસ્તુમાં શું થવાનું હોય? તો કે એની માંગમાં ઘટાડો થશે. રેડી? તો ચોથો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે મોટા ભાગના લોકોની આવક ઘટતા ઉદ્યોગોની વસ્તુની માંગ ઘટે છે, બરોબર છે. ઉદ્યોગોની વસ્તુઓની માંગમાં ઘટાડો થાય છે. શું થયું? તો કે આવક ઘટી તો માંગ ઘટે છે ઉદ્યોગોની વસ્તુની, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તેની. હવે તમારી સારી આવક હોય ને તો તમે એક સાથે 3-4 જોડ કપડાં લઈ શકો, ઘરમાં વસ્તુ પણ સારી તમે લઈ શકતા હોય છો, બરોબર છે. પણ તમારે આવક જ ઘટી જાય છે તો શું કરવાનું હોય? તમે બોલો 5 જોડ કપડાં લેતા હોય ને 1 જોડ જ લેશો તો તરત શું થયું? માંગમાં ઘટાડો આવ્યો, બરોબર. આવક ઘટી તો માંગ ઘટે છે. તો ચોથું કારણ એ બનતું હોય છે. ત્યારબાદ પાંચમું કારણ આપણે જોવાનું રહેશે કે ઉદ્યોગોનો કાચો માલ પણ ના મળે. જો એ તો આપણે આગળ જોયું કે ઉદ્યોગોને કાચો માલ નથી મળતો, અને કાચો માલ ના મળે અને એટલે વેચાણ પણ ના થાય, અને વેચાણ ના થાય એટલે ઉદ્યોગ ક્ષેત્રે શું જોવા મળે? નિષ્ફળતા જોવા મળે છે. તો પાંચમું મુદ્દો આપણે યાદ રાખવા રહેશે કે ઉદ્યોગોને કાચો માલ નથી મળતો અને વસ્તુનું વેચાણ પણ નથી થતું હતું. વસ્તુનું વેચાણ બરોબર ન થાય ત્યારે ઉદ્યોગોમાં નિષ્ફળતા જોવા મળે છે. રેડી? તો તમને ખ્યાલ આવી ગયો કે ઉદ્યોગોનો કાચો માલ ન મળે, બરોબર, અથવા વસ્તુનું વેચાણ ન થાય ત્યારે એ ઉદ્યોગમાં શું જોવા મળે? નિષ્ફળતા જોવા મળે, એટલે કે ઉદ્યોગ નિષ્ફળ જતો હોય છે. અને ત્યારબાદ આગળનો આપણે છઠ્ઠો મુદ્દો લઈ લઈએ તો એની અંદર જોશું તો કે બંને ક્ષેત્ર નિષ્ફળ જાય તો સેવા ક્ષેત્ર પણ નિષ્ફળ જાય છે. છઠ્ઠો મુદ્દો આપણે એ લેવાનો રહેશે કે બંને ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર, આ બંને ક્ષેત્ર નિષ્ફળ જાય તો સેવા ક્ષેત્ર પણ નિષ્ફળ જાય છે. રેડી? તો આ 6 કારણ આપણે આયા. હજુ પણ આ કારણો બાકી છે, આપણે સમય થોડોક વધારે થઈ ગયો છે, બરોબર છે. જય સ્વામિનારાયણ આજે આપણે રાખશું.